રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગ્યા છે સવારના 4 એન્ડ તમે અત્યારે મોર્નિંગનો નજારો જોઈ શકો છો. તો બસ હું સવારે બેઠી હતી રીડિંગ કરવા, બટ મને અત્યારે પ્રેગ્નન્સીના લીધે થોડી ગરમી વધારે લાગતી હતી, તો પંખો ચાલુ કરીને બસ રીડિંગ કરવા બેઠી હતી. થોડું ડિફિકલ્ટ તો છે જ મારા માટે રીડિંગ કરવું, મોર્નિંગમાં ઉઠવું એન્ડ રીડિંગ કરવું, બટ સવારે મોર્નિંગમાં હું હંમેશા મને જે ગમે છે એ સબ્જેક્ટ પકડું છું, જેથી મને રીડિંગ કરવામાં મજા આવે. તો મોર્નિંગમાં હું અત્યારે ઇંગ્લિશનું થોડી રીડિંગ કરતી હતી. ઇંગ્લિશનું જે કોઈ પણ ગ્રામર રિલેટેડ ટોપિકનું હું રિવિઝન કરું છું, કારણ કે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. પછી જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 7 વાગી ચૂક્યા છે એન્ડ બહારનો નજારો કંઈક આવો છે જે મને ખૂબ જ ગમે છે. તો સવારે નાહી ધોઈને બસ હું મારું જે મંદિર છે એ થોડું ક્લીન કરતી હતી, કારણ કે થોડા ટાઈમથી મારી પાસે એટલો ટાઈમ હતો જ નહીં કે હું આ બધું કામ કરી શકું. તમને ખબર જ હશે જો મારા તમે બ્લોગ જોતા હશો તો, કે મારા સસરા બીમાર હતા એન્ડ મારે પણ પ્રેગ્નન્સી હતી, તો વધારે રીડિંગ તો કરતી હતી, બટ મોર્નિંગમાં આવી રીતે ઉઠીને મોબાઈલ પકડવો, શૂટ કરવું, વ્લોગ બનાવવો એ મને મૂડ જ નહોતો, કારણ કે ઘરમાં કોઈક બીમાર હોય તો તમને આ વસ્તુ થતી જ હોય છે, એટલે અમારે વ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી. બટ હવે થોડું સારું છે બધાને, એટલે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. એન્ડ મોર્નિંગમાં અત્યારે પ્રેગ્નન્સીના લીધે હું પીવું છું બનાના શેક, જે ખૂબ જ હેલ્ધી હોય છે. તો સવારે આ વસ્તુ પીને જ્યારે હું કામકાજ કરું છું તો થોડી એનર્જી રહે છે. એન્ડ ક્લિનિંગના બધા મોસ્ટલી હું કામ પતાવી દઉં છું, એન્ડ પછી 9 વાગ્યા સુધીમાં મારું મોસ્ટલી બધું જ કામ ફિનિશ થઈ જતું હોય છે. એવરીવન, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી ઘણા દિવસ પછી આપણે મળી રહ્યા છીએ. એના ઘણા બધા રીઝન છે કે હું ડેલી બ્લોગ નથી કરતી. તો એમાં સૌથી પહેલું રીઝન હતું કે મારા જે સસરા છે આઈસીયુમાં હતા, ક્રિટિકલ કન્ડિશન હતી, બટ હવે એમને થોડું સારું છે. એન્ડ બીજું સૌથી મેજર રીઝન છે કે એમ પ્રેગ્નેન્ટ, તો અત્યારે થોડું કામ કરવું મારા માટે થોડું બધું એક સાથે મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ છે, બટ મારું સ્ટડી, ઘરના કામ, પ્રેગ્નન્સી સાથે એન્ડ હોસ્પિટલના કામ, તો એટલા માટે ટાઈમ મળતો નહોતો તમારી સાથે વાત કરવાનો. બટ ફાઇનલી હવે થોડું સારું છે એમને, એટલે મને થયું કે ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ, બ્લોગ પણ સ્ટાર્ટ કરીએ. સૌથી મારા માટે ટાસ્ક વાળી જો વાત હોય તો એ છે કે તમને ખબર જ હશે કે ડીવાયએસઓ, તો તમને ખબર જ હશે કે જે ડીવાયએસઓ લીગલની કે એની મેન્સ એક્ઝામ આવવાની છે એન્ડ ફેબ્રુઆરીમાં આવવાની છે મેન્સ. તો મારે પણ મેન્સ આપવાની છે, તો એની પ્રિપેરેશન ચાલતી હોય છે. તો પ્રેગ્નન્સીની સાથે થોડું ડિફિકલ્ટ તો છે. એન્ડ જે દિવસે એક્ઝામ છે એ 22 ફેબ્રુઆરી એક્ઝામ છે, એ ટાઈમે મારો 9 મંથ ચાલતો હશે, તો મારા માટે ઘણું બધું ડિફિકલ્ટ હશે, બટ કંઈ નહીં, કરી લઈશું. તો હવે ટ્રાય કરીશ કે તમારા સાથે બ્લોગ શેર કરું, જેટલું મારાથી ટ્રાય થશે એટલું તમારા સાથે સ્ટડીની ટિપ્સ શેર કરીશ કે તમે પણ કઈ રીતે એક્ઝામ ક્રેક કરી શકો છો. મારી પણ ઈચ્છા હતી કે હું એસટીઆઈની એક્ઝામ આપું, બટ પ્રેગ્નન્સીના રીઝનના લીધે મેં એ માટેની પ્રિપેરેશન અત્યારે સ્ટાર્ટ નથી કરી. અત્યારે ખાલી મારું જે ડીવાયએસઓનું જે મેન્સની એક્ઝામ છે એની પ્રિપેરેશન ઉપર જ ધ્યાન આપું છું હું. તો ચલો અત્યારે હું જલ્દીથી નાસ્તો બનાવીને પછી ફરીથી રીડિંગ સ્ટાર્ટ કરવા બેસી જાઉં છું. તો જલ્દીથી હું મારો નાસ્તો બનાવી દઉં છું, જે મારા હસબન્ડને આપું છું. એ પછી એ જોબ ઉપર જાય છે, ત્યારે હું ઘરના જે બધા જ કામ છે એ જલ્દીથી ફિનિશ કરું છું. તો પ્રેગ્નન્સીમાં આ બધા કામ કરવા થોડા ડિફિકલ્ટ મારા માટે રહે છે, બટ મને ઘર ક્લીન હોય તો વધારે સારું ગમે છે. ક્યારે જ્યારે તમે હાઉસવાઈફ હોવ છો ત્યારે ઘરમાં કોઈકનું કોઈક મહેમાન આવી જતું હોય છે,
તો તમારું જે ઘર હોય છે એ ગંદુ હોય તો બિલકુલ નથી સારું લાગતું. એટલા માટે હું મારા ઘરના કામ ફિનિશ કરું છું એન્ડ 10-10:30ની આસપાસ હું મારું રીડિંગનું કામ ફિનિશ કરું છું. તો રીડિંગમાં અત્યારે મોસ્ટલી તો હું મેન્સની એક્ઝામની પ્રિપેરેશન કરું છું. તો મેન્સ માટેના જે મેં આન્સર રાઇટિંગ છે એની પ્રેક્ટિસ ચાલુ કરું છું. તો અત્યારે બસ આન્સર રાઇટિંગ લખવાનું ટ્રાય કરું છું. તો બંધારણ માટે થોડા આન્સર રાઇટિંગ હું લખું છું, જે હું તમને થોડા ટાઈમ પછી બતાવું છું. કારણ કે જો તમે પ્રિલિમ્સ તો સમજ્યા, પણ જ્યારે તમે મેન્સની એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે જ્યારે એક્ઝામ આપવા બેસો તો તમારું ટોટલી માઇન્ડ બ્લેન્ક થઈ જશે, તમને કંઈ પણ યાદ નહીં આવે. એટલા માટે તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. કારણ કે મેં 2 વાર મેન્સ લખેલી છે એન્ડ 2 વાર મારી સાથે આ પ્રોબ્લેમ થયેલો છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ ભૂલ ના કરતા. એટલા માટે હંમેશા જો મેન્સની પ્રિપેરેશન કરો છો તો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમારે પહેલેથી પાડવી પડશે. તો બસ આન્સર રાઇટિંગનું પ્રેક્ટિસ કર્યા પછી હું મારું લંચ લઉં છું. એમાં હેલ્ધી લંચ મારા માટે લેવું ખૂબ જરૂરી છે. તો આ લંચ લઈને હું તમને બતાવું છું કે જો મારા બંધારણના જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ મેં કરેલી છે, આ મારી ખુદની નોટ્સ બનાવેલી છે. તો તમે પણ બનાવી શકો છો. કારણ કે જો તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો તમારે નોટ્સ બનાવવી ખૂબ જ જરૂરી છે. એન્ડ મેન્સની જો કરો છો તો મેન્સમાં પણ ખૂબ જરૂરી છે. કારણ કે લાસ્ટ ટાઈમ ઉપર તમે રિવિઝન જે 1-2 દિવસ એક્ઝામના બાકી હશે એ ટાઈમે તમારે રિવિઝનમાં કરવા માટે કોઈ મોટે બુક્સ વાંચવાની જરૂર નહીં પડે જો તમે તમારી ખુદની નોટ્સ બનાવી હશે તો. એટલા માટે ખુદની નોટ્સ ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રિલિમ્સની પણ તૈયારી કરો છો તો પણ તમારી નોટ્સ તમારી બનાવેલી હોવી જ જોઈએ, જેથી તમે લાસ્ટ મિનિટ પર ક્વિક રિવિઝન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બસ તમે પણ આ રીતે નાના ટોપિક વાઇઝ તૈયારી મારી સાથે કરી શકો છો એન્ડ તમારી એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. એન્ડ તમને આમાંથી ઘણું બધું શીખવા મળશે બ્લોગ જોઈને, તો જેથી તમને તમારી એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે કરવી, જો તમે હાઉસવાઈફ છો તો તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી એ રિલેટેડ તમે સારી એવી ઇન્ફોર્મેશન વિડીયોમાંથી મળી શકે છે. તો એના માટે જલ્દીથી વિડીયોમાં જોડાઈ જજો. તો બસ અત્યારે હું મારો નાસ્તો કરવા બેઠી છું. તો ચલો મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.